પહેલી વાર બેવું કોઈ ખબર નહીં કઈ રીતના તો જવાનું શું છે જોઈએ. ગાંધીનગર નહીં લાગતું, અધર સિટી લાગે એવું લાગે, આટલી બધી જનરેટ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો જો ગાઈસ, રાતે લગભગ 12 વાગે જેવું તો આવી ગયો હતો. અડાલજથી આવતા 12:30 થઈ ગયા હતા. એના પછી આવી ગયો હતો રેલવે સ્ટેશન મિનિમમ 12:30 વાગે જો અભ્યાલ 6 વાગી રહ્યા. ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો, કારણ કે આપણે જવાનું અમદાવાદ. કારણ કે આપણા જોડે બાઇક તો હે નહીં, તો આપણે ના બસમાં જાઓ ના ટ્રેનમાં, બરાબર, મેટ્રોમાં જવાનું. તો ફટાફટ નીકળીએ, બરાબર. ચા નાસ્તો બી ત્યાં જઈને જ કરીશું. તો ચલો ફટાફટ નીકળીએ, બેગ લઈ લઈએ અને બન્યા રહો બ્લોગની અંદર. જો ગાઈસ, મહાત્મા મેટ્રો સ્ટેશન તરફ, તો અહીંથી નીકળીએ અભ્યાલ ફટાફટ. જાય તો હા, એક્સિલેટર તો આવી ગયા. જો મેટ્રો સ્ટેશન ગાંધીનગર, મહાત્મા મેટ્રો સ્ટેશન તરફ જવાનું ના આપણું લીલા હોટલ ગાંધીનગર કેપિટલ. તો ફટાફટ જઈએ. પહેલી વાર બેવું કોઈ ખબર નહીં કઈ રીતના તો જવાનું શું છે જોઈએ, પણ કઈ રીતના થાય. હા, જો સ્ટેટ એક્સિલેટર આપેલું છે. જો ગાઈસ, એક્સિલેટર આપેલા છે લગભગ 2 થી 3 સ્ટેટ હેડવા માટે બી. જો ગાંધીનગર નહીં લાગતું, અધર સિટી લાગે એવું લાગે, આટલી બધી જનરેટ, આટલી બધી ફેસિલિટી આવી છે એટલે, બરાબર. જુઓ હમણાંથી ફટાફટ હેડાય, ટાઈમ બી વેસ્ટ ના થાય. આપણે પહેલાં ફટાફટ પહોંચીએ. 6:39ની હા મેટ્રો, પહેલાં ફટાફટ પહોંચીએ. તો ગાઈસ, આપણે ગાંધીનગરથી આવી ગયા પાલડી. હવે ચા નાસ્તો કરીએ. ચા નાસ્તો કરીને પછી ઓફિસ તરફ જઈએ. જો ગાઈસ, આવી ગયા ઓફિસ. હજી કોઈ આવ્યું લાગતું નહીં, હજી આવ્યું જ લાગતું ને, કોઈ આવ્યું જ નહીં. તો આપણે એકલા વહેલા આવી ગયા, બરાબર. હવે બધા ધીરે ધીરે આવશે. બધા આવી એટલે પછી અંદર જઈએ આપણે. સારુંથી બહાર વેઇટ કરીએ. તો ગાઈસ, નીકળી ગયા ફિલ્ડ ઉપર. ઓફિસથી અટલ મીટિંગ એટેન્ડ કરીને લાઈન જુઓ, ખાલી ગાડી તો આવી ગઈ, લાઈન જુઓ. તો ગાઈસ, ઇન્ફોસિટીનો હાઈવે વાળો જુઓ નજારો રસ્તાનો. તો ગાઈસ, ઇન્ફોસિટી જોતો અલ્પાના યન જોડે પછી આવી ગયો. હવે જો આપણું બાઇક કાલ તો રિપેર થઈ જાય, વગી થઈ જાય કાલ સુધીમાં, કાલ પરમદા સુધીમાં. ત્યાં સુધી આવી ગયા રેલવે સ્ટેશન. ના થાય તો હું લાવશે યાર, બસ બીજું. તો હવે આવી ગયા, ખાવાનું ખાઈ લીધું ત્યાં ઇન્ફોસિટી. તો બસ હવે ફ્રેશ થવાનું હું રૂજ છે. આજ વહેલા હોઈ ગયા થોડા.